નમસ્કાર. અઠવાડિયાના અંતે ધ ડિબેટ શો સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દેખાઈ રહ્યા હશે. અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ પણ છે, કારણ કે બહુ જ વધારે ચર્ચા ટ્રોલ પર થઈ રહી છે. સોશિયલ મીડિયા પર કોણ કોને ટ્રોલ કરી રહ્યું છે અને નકલી ઈડીના કેસથી લઈને મંત્રી સુધીની બધી જ વાતો કરવી છે. ગોપાલભાઈ, પહેલા તો થેન્ક યુ સો મચ અમને સમય આપ્યો એ બદલ. અને સૌથી પહેલો સવાલ એ છે કે તમે એવું કહી રહ્યા છો કે ગૃહ રાજ્યમંત્રી અત્યારે ટ્રોલ મંત્રી બની ગયા છે, પછી તમે એવું પણ કહો છો કે આ પાસ છે, અભણ મંત્રી છે, તો આમાં કોણ કોને ટ્રોલ કરી રહ્યું છે? 8 પાસ છે તો એ જૂઠું બોલતા હોય તો ટ્રોલ કહેવાય, સાચું બોલતા હોય તો સત્ય કહેવાય. તમે મને એમ કહો, ગૃહમંત્રી 8 પાસ છે કે ગ્રેજ્યુએટ છે? શું છે? હવે જે છે એ જ કેવું. મારું નામ ગોપાલ છે, તમે મને ગોપાલ કહો તો ટ્રોલિંગ નથી. જે છે એવું કેવું એને ટ્રોલ થોડું કહેવાય. ટ્રોલની વ્યાખ્યા શું છે? જે નથી એવું કહેવામાં આવે એને ટ્રોલ કહેવાય. જે સાચી વાત છે, જે સત્ય છે, હું તમને પાયલબેન કહું તો એમાં ટ્રોલ ક્યાં છે? પણ હું પાયલને બદલે કોઈ ચિત્ર વિચિત્ર નામથી બોલાવું તો એ ટ્રોલિંગ છે. તો 8 પાસ ને 8 પાસ નહીં કહીએ તો શું કહીએ, કહો મને? એની પછી તમે એવું પણ કહો છો કે અભણ છે, પછી એના પછી તમે એવું પણ કહો છો કે મર્દ હોય તો ડિબેટમાં આવીને બેસે, આવી રીતના ટ્રોલ ન કરે. ગૃહમંત્રીએ કઈ રીતના ટ્રોલ કરે એ મારે સમજવું છે. ગૃહમંત્રી એ રીતે ટ્રોલ કરે છે કે ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં કે 6 મહિનામાં કમસે કમ 50 થી વધુ એવી ઘટનાઓ બની હશે જેમાં નકલી પકડાયું હશે. નકલી પનીર, નકલી ઘી, નકલી આઈએસ, નકલી આઈપીએસ, પીએમઓ નો નકલી અધિકારી, સીએમઓ નો નકલી અધિકારી, નકલી પીએસઆઈ, નકલી એસડીએમ, આખી નકલી કચેરી, હજારો નકલી વસ્તુ પકડાય. તો ગૃહમંત્રી પાસે ટ્વીટ કરવાનો, જવાબ આપવાનો, ખુલાસો રજૂ કરવાનો સમય નહોતો. હજારો નકલી વસ્તુ પકડાય તો ગૃહમંત્રીએ પોતાની નિષ્ફળતા સ્વીકારવાનો કે જવાબદારી લેવાનો સમય નહોતો. પણ કચ્છમાંથી એક નકલી ઈડીનો માણસ આજથી 10 દિવસ પહેલા પકડાયો. 10 દિવસ પછી ગઈકાલે રાત્રે એને ખબર પડી કે આ માણસ 1 વર્ષ પહેલા કે 8 મહિના પહેલા આમ આદમી પાર્ટીનો સભ્ય હતો, કે વિધાનસભાની ચૂંટણી વખતે આપનો સભ્ય હતો. તો ફટાક લઈને ગઈકાલે ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું કે જુઓ, આપના નેતાઓ સાથે ફોટા, એ નકલી ઈડીમાં જે પકડાયો એ આપનો નેતા છે, વગેરે ફોટા મૂકી અને ટ્વીટ કરીને ટ્રોલ કરવાની શરૂઆત કરી આમ આદમી પાર્ટીને. ભાઈ, 500 વસ્તુઓ નકલી પકડાય તો કેમ ટ્વીટ ના કર્યું? અને જ્યાં તમને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીનો કોઈ અગાઉ કાર્યકર હતો 1 વર્ષ પહેલા ચૂંટણી સમયે, એ માણસ આજે પકડાયો ડિસેમ્બર 2024માં, તો ગૃહમંત્રીને તરત આંખો, કાન, દિમાગ બધું ખુલી ગયું, ટ્વીટ થવા માંડ્યું. તો આ ટ્રોલ નથી? આ ટ્રોલની ભાષા નથી? ભાઈ, તમે આખા ગુજરાતના ગૃહમંત્રી છો કે આમ આદમી પાર્ટીના મંત્રી છો? તો નકલી આખી સરકારી કચેરી પકડાય ત્યારે કેમ ગૃહમંત્રીએ ટ્વીટ ના કર્યું કે ભાજપની સરકાર નિષ્ફળ છે, અમે અમારી નિષ્ફળતા સ્વીકારીએ છીએ અને માફ કરો વગેરે? ભૂપેન્દ્ર ઝાલા 6,000 કરોડનું ચીટિંગ કરતા પકડાયો, એને આજ ગૃહમંત્રીના હાથે એવોર્ડ આપવામાં આવ્યો. શેનો એવોર્ડ આપવામાં આવ્યો? અને એક કાર્યકર્તા ભૂતકાળમાં જે પાર્ટીમાં હતો એ પકડાયો, તો આજે એની તમાશો ચાલુ કર્યો છે. તો કોઈ ક્રાઇમ હોય એને રોકવાની જવાબદારી સરકારની, ગૃહમંત્રીની, પોલીસની છે. તમાશો બનાવવાનું કામ ગૃહમંત્રીનું નથી. તો જ્યારે કોઈ ઘટનાને તમાશો ગૃહમંત્રી પોતે બનાવતા હોય તો એને ટ્રોલ ના કહીએ તો શું કહીએ? ગૃહમંત્રીનું કામ તમાશો બનાવવાનું નથી. અને બીજી વાત કે જે ઘટનાને લઈને ગઈકાલથી ગૃહમંત્રી અને ભાજપની આખી ટોળકી તમાશો બનાવવાની કોશિશ કરે છે, મારો એટલો જ પ્રશ્ન છે કે આ માણસ 10 દિવસ પહેલા પકડાયો, ગઈકાલ રાતથી જ તમાશો કેમ? પહેલા દિવસે નહીં, બીજા દિવસે નહીં, 7મા દિવસે નહીં, 8મા દિવસે નહીં, ગઈકાલે જ કેમ? એનો મતલબ એમ કે ઈરાદાપૂર્વક, જાણી જોઈને, ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવા માટે ગૃહમંત્રી અને ભાજપ કામે લાગ્યા છે. પણ આવું પહેલી વાર તો નથી થયું ને ગોપાલભાઈ? મતલબ કોઈ પકડાય છે નકલીમાં તો આમ આદમી પાર્ટીના નેતા કે કોંગ્રેસના નેતા પણ ભાજપ સાથેના નેતાઓ સાથેના ફોટો મૂકે જ છે. ભાજપ સાથેના કોઈ વ્યક્તિના ફોટા હોવા અને અમારી પાર્ટી સાથે કોઈના ફોટા હોવા, એ બેયમાં આમ થોડોક ફરક છે.
અમારી શું પાર્ટીમાં કોઈ પણ માણસ અમારી પાર્ટીમાં ક્યારેય પણ જોડાયો હોય તો એને કઈ કોન્ટ્રાક્ટ મળી જશે, ટેન્ડર મળી જશે, કે એ 2 નંબરના ધંધા કરતો હશે તો પોલીસ એને આંખ આડા કાન કરશે, એવી લાલચથી તો આવ્યો નહીં હોય. પણ ગૃહમંત્રીના ખભા ઉપર હાથ મૂકીને ફોટા પડાવતો હોય તો એ માણસને ખ્યાલ હોય કે ગૃહમંત્રીના ખભે હાથ મૂકીને ફોટો પડાવી લઈશ ને પછી ડ્રગ્સ વેચીશ ને પોલીસને ફોટા બતાવીને દુકાન ચલાવીશ. મારા ખભે હાથ મૂકીને કોઈ ફોટો પડાવી લે તેને ગુજરાતમાં કોઈ કલેક્ટરે ભાવ નો આપે, પીએસઆઈ ભાવ નો આપે, મામલતદારે ભાવ નો આપે. અમારી હારે પડાવેલા ફોટાથી ગુજરાતમાં એને કઈ ફાયદો મળવાનો નથી. સંઘર્ષની પાર્ટી છે. પણ ભાજપના નેતાઓ સાથે પડાવેલા ફોટા બતાવીને ગામને ડરાવતા હોય, ધમકાવતા હોય, તોડબાજી કરતા હોય, સરકારી માણસો ઉપર દાદાગીરી કરતા હોય, એવા 1000 કિસ્સાઓ છે. અમારી હારેના ફોટા બતાવવા, પીએસઆઈ ને બતાવે શું ફરક પડવાનો? પણ હર્ષ સંઘવીના ખભા ઉપર હાથ મૂકીને એક પેડલર, ડ્રગ્સ પેડલર ફોટો પડાવી લે, પછી બીજા 50 લોકોને બતાવે કે જુઓ મારે તો ભાઈ જેવો છે. તો ફરક એ વાતનો છે કે ભાજપના નેતાઓ સાથે પડેલા ફોટાની સમાજમાં આજે એક અસર ઊભી થાય, કેમ કે સરકારવાળી પાર્ટી છે. ગૃહમંત્રી સાથે, મુખ્યમંત્રી સાથે, પ્રદેશ પ્રમુખ ભાજપના સાથે ફોટો હોવો એનું એક સમાજમાં વજન પડે છે, સ્વાભાવિકપણે વજન પડે. સરકારવાળી પાર્ટી છે. અમે તો આમ આદમી છીએ, હજુ અમારી પાર્ટીની સરકાર નથી, અમે તો વિપક્ષમાં પૂરેપૂરા નથી. અમારી હારેના ફોટાનું એટલી ઇફેક્ટ ન પડે જેટલી ઇફેક્ટ સરકારવાળી પાર્ટીની પડે. તો આવા બુટલેગરો, ગુંડાઓ, માફિયાઓ મુખ્યમંત્રી સુધી કેવી રીતે ફોટા પડાવી જાય છે? શું કોઈ એની સ્ટ્રીમલાઇન ફિલ્ટર સિસ્ટમ નથી કે મુખ્યમંત્રીને ગૃહમંત્રીને મળવું હોય તો 2 વખત કોઈ એને વાત કરે, પૂછે, ચર્ચા કરે? અને ફોટા 2 પ્રકારના હોય. એક જાહેર ફંક્શનમાં ફોટો હોય. જાહેરમાં તમે કોઈ સભામાં, રેલીમાં, કોઈ પ્રેસ કોન્ફરન્સમાં ગયા હોય, 50 લોકો આયા ને ફોટો પાડી લીધો. અને એક ફોટો તમારી પોતાની ઓફિસની અંદર હોય. હવે તમારી ઓફિસમાં તો હું તમને પૂછીને જ આવી શકીશ. તમારી ઓફિસમાં હું આવ્યો હોઉં તો તમને અગાઉથી જાણ કરી હોય, સમય લીધો હોય, તમારા પીએ કે સીએ કે ડીએ જે હોય એ બધાએ મને કીધું હોય, તો તમારી ઓફિસની જાણ તો તમને પહેલા થઈ હોય. સરકારવાળી પાર્ટીના ગૃહમંત્રી સાથે ફોટો, મુખ્યમંત્રી સાથે ફોટો, કે સરકારવાળી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાથે ફોટો હોય, એનું સમાજ ઉપર એક અલગ અસર પડતી હોય. અમે સરકારવાળી પાર્ટી નથી, વિરોધ પક્ષવાળી પાર્ટી નથી, કે અમે મંત્રી, સંત્રી, તંત્રી, ધારાસભ્ય કશું જ નથી. અમારી હારે કોઈ ફોટો પડાવે તો એને મામલતદાર રેતીના 2 ટ્રેક્ટરે નો ભરવા દે નદીમાંથી ગેરકાયદેસર. પણ સીઆર પાટીલ સાથે ફોટો પડાવી લીધો હોય તો રોજના 50 ટ્રેક્ટરો રેતી નદીમાંથી કાઢી લે, કે થાનગઢમાંથી કાર્બોસેલ કાઢી લે, કે સફેદ પથ્થરો ગીર સોમનાથમાંથી કાઢી લે, કે દારૂની 2 ટ્રક ઘુસાડી દે, તો પાટીલ સાથે કે સંઘવી સાથે ફોટો હોય તો વાંધો નથી આવતો. અમારી સાથેના ફોટાથી ગુજરાતમાં કોઈ ભાવ તલાટી મંત્રી નો આપે. તો કોઈ આરોપીનો ફોટો અમારી સાથે હોય કે એમની સાથે હોય, આરોપી છે. પણ મંત્રી સુધી આરોપી પહોંચી જાય એ નવાઈનો વિષય છે. અમે ક્યાં મંત્રી, સંત્રી, ધારાસભ્ય છીએ? ઓકે ગોપાલભાઈ, અત્યારે આપણે ટ્રોલ બાજુ પર મૂકીએ, પણ આ જે ભાઈ પકડાયા છે, જેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, એ ભાઈ કોણ છે? આમ આદમી પાર્ટી સાથે જોડાયા તો તમે કોઈ એને ઓળખો છો? ત્યાંના વિસ્તારના કોઈ લોકો ઓળખે છે? અને કેટલો સમય આમ આદમી પાર્ટીમાં હતા? આ જે વ્યક્તિ આમ આદમી પાર્ટીના નામે કહેવાય છે, એના ફોટા આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે હશે જ આમ આદમી પાર્ટીમાં ભૂતકાળમાં. એ વાત સાચી. એટલે તમને ખબર ને કે હતા કે નહીં એવું એમ? ના, મને નથી ખબર. ના, મને નથી ખબર. હર્ષ સંઘવી પોતે જો મારા મોબાઈલની અને પકડાયેલા વ્યક્તિના મોબાઈલની કોલ ડિટેલ કઢાવે તો એક મિસ કોલ પણ ન મળે અમને સામને. 0. ભાઈ, પાર્ટી આટલી વિશાળ છે, બધા માણસોને આપણે ઓળખતાય ન હોઈએ. અમારી જે કી પોઝિશનમાં માણસો હોય, જિલ્લાના પ્રમુખ હોય કે પ્રદેશનો કોઈ હોદ્દેદાર હોય, તો સ્વાભાવિક છે કે રેગ્યુલર ટચમાં આવતા હોય, કામને લઈને ચર્ચા થતી હોય, પાર્ટીના કાર્યક્રમોને લઈને સૂચના આપી હોય, ક્યાંક ફોલોઅપ લેતા હોય તો સંપર્કમાં આવતા હોય, એવું બને. પણ આ માણસ હારે તો અમારે કઈ લેવા દેવા નથી. વ્યક્તિગત રીતે મને તો એમાંય ખબર નથી કે આ ભાઈ ક્યારે પાર્ટીમાં આયા ને ક્યારે નીકળી ગયા ને કયો હોદ્દો હતો ને શું હતું, રામ જાણે. તો ગોપાલભાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પકડાય તો સ્વાભાવિક છે, તમને એવું લાગે છે કે ગૃહમંત્રી કે પછી બીજા કોઈ પણ નાના એમએલએ કે પછી કોઈ પણ એ ઓળખતા જ હોય અને એને ખબર જ હશે કે આ માણસ ભારતીય જનતા પાર્ટીમાં રહીને શું કરે છે, તો એ ટ્રોલ નથી? નહીં, મેં તમને અગાઉ કીધું
કે કોઈ જાહેર જગ્યાએ સભા છે, રેલી છે, સરઘસ છે, ધરણા છે, લગ્ન પ્રસંગ છે, કોઈનું મૃત્યુ થયું છે, ક્યાંય ધાર્મિક કાર્યક્રમ છે, ત્યાં કોઈ પણ પાર્ટીનો કોઈ નેતા આવે અને 4-5 છોકરા ફોટા પડાવી લે તો એ ફોટા અલગ છે. પણ ગૃહમંત્રીની ઓફિસમાં જઈને, ચેમ્બરમાં જઈને ફોટા પડાવી લે તો એ ફોટો અલગ મહત્વ દર્શાવે છે. ગૃહમંત્રીની ચેમ્બરમાં ગૃહમંત્રીને મળવું હોય, એના ઘરે જઈને ગૃહમંત્રીને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, કોઈ ચેનલથી જવું પડે, એ ચેનલ છે એકાબીજાને ઓળખતા હોય, એકાબીજાનું ભલામણ આપે પછી તો એની ઓફિસ સુધી જવા મળે. તો બળાત્કારીઓના ફોટા ગૃહમંત્રીની ચેમ્બરમાં કે એના ઘરમાં કે એના પ્રાઇવેટ પ્લેસની અંદર જોવા મળે છે તો એ ચર્ચાનો વિષય છે. ગૃહમંત્રી કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં ગયા હોય ને ટોળામાંથી કોઈ 2 સેલ્ફી કાઢી લે તો એ અલગ મુદ્દો છે. એવું તો બધા નેતા સાથે બને, ટોળાના ફોટા બની શકે. પણ મારા ઘરે આવીને તમારે મારી બાજુમાં બેસીને ફોટો પડાવવો હોય તો મારી એપોઇન્ટમેન્ટ લીધી હશે, કોઈને ફોન કર્યો હશે, ગોપાલભાઈના ઘરે જવું છે, સમય આપ્યો હશે, કોઈએ કોર્ડિનેશન કર્યું હોય, પીએ હોય, સીએ હોય, ડીએ હોય, જે હોય, તો એ અજાણ્યો માણસ હોય તો ત્યાં સુધી પહોંચી ન શકે. ચેમ્બર સુધી પહોંચવા માટે જાણીતો માણસ હોવું જરૂરી છે. અથવા ગૃહમંત્રી ન જાણતા હોય પણ એને પકડીને ગૃહમંત્રી કે પાટીલ સુધી લઈ જવા વાળા પીએ, સીએ, ડીએ તો જાણતા હોય ને કે કોણ કોને મળાવી રહ્યું છે. તો ફોટામાં ફરક છે. હું કોઈ સમૂહ લગ્નમાં કે ધાર્મિક કાર્યક્રમમાં ગયો અને મારી હારે ટોળામાં 50 ફોટા મળી આવે એમાં કોઈ બદમાશ હોઈ શકે, પણ મારા ઘરે બેસીને કે મારી ઓફિસમાં મારી હારે ફોટો પડાવી જાય તો એ વિચારવાનો પ્રશ્ન છે. તો બળાત્કારીઓ કે બુટલેગરો કે ડ્રગ્સ માફિયાઓ હર્ષ સંઘવીના કે પાટીલ સાહેબના ઘરે જઈને ફોટા પડાઈ આવે છે, ઓફિસમાં જઈને ફોટા પડાઈ આવે છે. ટોળામાં હોય તો અલગ મુદ્દો હતો કે રોડ ઉપર નીકળ્યા, કાર્યક્રમમાં મળ્યા અને કોઈ જોયું ફોટો પાડી લીધો, ઓકે, એમાં કઈ વાંધો નથી. ઘરે કેવી રીતે? ગોપાલભાઈ, તમે ચેલેન્જ આપી છે, પહેલા પણ ડિબેટ કરવાની ચેલેન્જ આપી હતી અને અત્યારે અમારા સુધી જે વાત પહોંચી છે, અમને નથી ખબર કેટલી સાચી છે, પણ તમારા જે ફોટોઝ આવ્યા છે એના કારણે તમારી જોડે પણ તપાસ થઈ શકે છે. ઈશુદાન ગઢવીને પણ તપાસ એમના સુધી પણ પહોંચી શકે છે. તો આગળ શું કરવાનું છે? આમ આદમી પાર્ટીની રણનીતિ શું છે? એમાં શું રણનીતિ હોય? ભલે તપાસ કરે, કઈ વાંધો નહીં. તપાસ તો કરવી એમની ફરજ છે. તપાસ ગોપાલ ઇટાલિયાની કરવાથી કઈ મળવાનું નથી. તપાસ ભૂપેન્દ્ર ઝાલાની કરવાની છે કે હર્ષ સંઘવીએ ભૂપેન્દ્ર ઝાલાને એવોર્ડ આપ્યો જાહેરમાં, તો શું કામ એવોર્ડ આપ્યો, બદલામાં કેટલું પાર્ટી ફંડ લીધું, એ તપાસ કરવાની વધારે જરૂર છે. જસદણના બળાત્કારીઓ મહિનાઓ સુધી પકડાયા નહીં અને અચાનક પકડાયા અને ફટાફટ જામીન થઈ ગયા ને, એની તપાસ કરવાની જરૂર છે કે આ જસદણના બળાત્કારીઓને કોણે છાવર્યા. મારી તપાસ કરવા શું મળશે? બહુ તો મને મહિનો, 1.5 મહિના, 2 મહિના શારીરિક માનસિક ત્રાસ આપશે, 4-6 મહિના ત્રાસ આપશે, 1 વર્ષ ત્રાસ આપશે, જેલમાં નાખશે, તકલીફ પડશે, પછી છૂટી જઈશું. એનાથી હર્ષ સંઘવીને ગુજરાતની જનતાને શું મળવાનું છે? હું ડ્રગ્સ વેચતો નથી, હું દારૂ વેચતો નથી, હું રેતી કાઢતો નથી, હું કોલસા કાઢતો નથી, હું જંગલ કાપતો નથી, હું બાયોડીઝલની ચોરી કરતો નથી, હું વ્યાજવટાના ધંધો કરતો નથી. હું ગુજરાતમાં ચાલતું ભાજપના લોકો દ્વારા ચાલતું એક પણ 2 નંબરનું કામ હું નથી કરતો. મારી તપાસ કરવાથી, મારી પાછળ કરોડો લાખો રૂપિયાનો પગાર પોલીસનો વેડફવાથી, પોલીસની માનવ શક્તિ મારી પાછળ વેડફવાથી હર્ષ સંઘવીને એક વિકૃત આનંદ સિવાય શું મળશે? એક વિકૃત મજા મળશે કે ગોપાલ ઇટાલિયાને ફસાવી દીધો, ગોપાલ ઇટાલિયાને ટીવીમાં બદનામ કરી નાખ્યો, ગોપાલ ઇટાલિયાને જેલમાં પૂરી દીધો. એવો વિકૃત આનંદ સિવાય ગુજરાતની જનતાને શું મળશે મને જેલમાં પૂરવાથી? અને ભલે પૂરે, અમે તો તૈયાર છીએ. અમારા મનીષ સિસોદિયા 2 વર્ષ જેલમાં રહ્યા, કેજરીવાલ સાહેબ 6 મહિના જેલમાં રહ્યા, તો 2-4 વર્ષ જેલમાં રહેવાની અમારી તો તૈયારી છે, કઈ વાંધો નથી. સમય આજ એમનો છે, કઈ વાંધો નહીં, કાલ અમારો સમય આવશે. અને ગોપાલભાઈ, તમને એવું કેમ લાગે પર્સનલી હાથે કરી અને આમ આદમી પાર્ટીને ફરીથી આવી રીતના ટ્રોલ કરી રહ્યા છે? ટ્રોલ એ તમે કહો છો એટલે, પણ એવું કેમ લાગે છે અટેક કરવામાં આવી રહ્યો છે? કયા કારણો એવા છે? અત્યારે ચૂંટણી પણ નથી આવતી, અત્યારે બીજો કોઈ એવો માહોલ પણ નથી છે ને. નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. છેલ્લા 10 દિવસથી હું ચૂંટણીની સભાઓ કરી રહ્યો છું. એની અંદર કાર્યકર્તાઓનું, લોકોનું સારું એવું પીઠબળ મળી રહ્યું છે. હું 15 દિવસથી ગામડે જઈ રહ્યો છું નગરપાલિકામાં અને એમાં સારી સફળતા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવશે ત્યારે એને કદાચ આમ આદમી પાર્ટી જીતી જાય એવો ડર પણ લાગતો હોય તો મને રોકવા માટે કોશિશ કરતા હોય
બીજી રીતે અમે કઈ ભાજપથી ડરી જવા વાળા માણસો નથી, વેચાઈ જવા વાળા, ખરીદાઈ જવા વાળા માણસો નથી. તો રોકવા માટેનો એક જ રસ્તો વધ્યો કે ગોપાલ ઇટાલિયા પર કે ચૈતર વસાવા ઉપર સાચા જૂઠા આરોપો નાખી, ખોટી એફઆઈઆરો કરી, જેલમાં પૂરીને સમય વેડફો. પણ કઈ વાંધો નહીં ને, ભલે જનતાના હાથમાં છે ને, જનતા ધારશે તેથી આજ ભાજપ વાળાના કાળા મોઢા કરીને ઘરે મોકલશે, અને ત્યારે જોયું જશે. આજ જુલમ થાય છે, સહન કરી લઈશું, બીજું શું છે, મારી થોડા નાખશે. ઓકે ગોપાલભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા, અમારા સવાલોના તમે જવાબ આપ્યા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલભાઈને ક્યાંક મીટિંગમાં પહોંચવાનું છે એટલે એમનો વધારે સમય નથી લઈ રહ્યા.